ત્યાર પછી સૈયદ વંશ ઈસવીસન 1414 થી 1451 કે જેની સ્થાપના કોણે કરી હતી? ખિજ્ર ખાને કરી હતી, તો સૈયદ વંશ. અને ત્યાર પછીનો અંતિમ વંશ દિલ્હી સલ્તનતનો જેને આપણે કહીએ છીએ લોદી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. અંતિમ વંશે ઘણું વધારે શાસન કર્યું. તો આ સમયગાળો લોદી વંશની સ્થાપના બેહલોલ લોદી કે જે પહેલો અફઘાન શાસક હતો. આની પહેલાના જે શાસકો હતા એ બધા તુર્કીશ શાસકો હતા. આ બેહલોલ લોદી એ પહેલો અફઘાન શાસક. તો બેહલોલ લોદી દ્વારા લોદી વંશની સ્થાપના, એમાં પણ વિવિધ શાસકો થઈ ગયા. પરંતુ આપણે જેના અંતિમ શાસકને યાદ રાખીએ છીએ જેનું નામ છે ઇબ્રાહિમ લોદી, અને આ ભારતની અંદર દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક, માત્ર લોદી વંશનો જ નહીં, દિલ્હી સલ્તનતનો પણ અંતિમ શાસક. કેમ? તો કે એના માટે જવાબદાર છે ઈસવીસન 1526માં થયેલું પાણીપતનું યુદ્ધ. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે? તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. અને આ યુદ્ધમાં બાબરે તોપનો પણ ઉપયોગ કર્યો હતો. તમે જો મસ્ત મજાની તોપ ફૂટે છે. બાબરે તોપનો ઉપયોગ કર્યો, ઇબ્રાહિમ લોદીને પરાજય આપ્યો, દિલ્હી સલ્તનતનો અંત અને ભારતની અંદર મુઘલ સલ્તનતની શરૂઆત. તો આ 5 વંશો દિલ્હી સલ્તનતમાં થઈ ગયા આપણે જોયા. દરેકને ખ્યાલ આવી રહ્યા છે. તો 1526 ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું પહેલું યુદ્ધ. તો તમે જો આ કેવું સરસ મજાનું એનિમેશન છે, અહીંયા જ યાદ રહી જાય આપણને, કાંઈ બીજી કસરત કરવાની જરૂર જ નથી. એક કહાની સાંભળશો એટલે એક મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ યાદ રહી જશે તમને, બરાબર. અને આટલું આ એનિમેશન 3D એનિમેશન ખાસ એટલે જ આપણે એના માટે ખાસ સમય આપીને બધું તૈયાર કરીએ છીએ. કેમ? તો કે તમને અહીંયા લેક્ચર ભણતી વખતે જ યાદ રહી જાય. યુટ્યુબમાં GCRT ભણાવેલી છે, બરાબર, પણ આ મુજબનું ભણવું હોય તો તમારે કાંઈક ને કંઈક એના માટે ખર્ચ કરવો પડે. અને તમે જ્યારે ખર્ચ કરીને આવ્યા છે ત્યારે તમને સારામાં સારો કન્ટેન્ટ મળે એવો અમારો પ્રયત્ન છે.